મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર અકસ્માતના બનાવો બનતા હોય છે। આ વર્ષે 14 થી 15 જાન્યુઆરી 2 દિવસ દરમિયાન 244 અકસ્માતના બનાવોમાં અંદાજ 108ની ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ ટીમ દ્વારા લગાવવામાં આવ્યો। કડીના સુજાતપુરા રોડ પર આવેલા અંડરબ્રિજમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઇન્ડિકા કાર દિવાલ સાથે અથડાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ છે। વિસનગરમાં સાસરિયા પક્ષ દ્વારા સતત પૈસાની માંગણી અને માનસિક ત્રાસથી કંટાળી એક યુવકે સાબરમતી કેનાલમાં કૂદી આત્મહત્યા કરી છે। આ મામલે મૃતકના નાના ભાઈએ વિસનગર પોલીસ મથકે પત્ની, સાસુ અને સાળીઓ સહિત કુલ 6 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે। કડીના કરણનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં તસ્કરો એક જ રાતમાં 4 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા। આ ઘટના ઉત્તરાયણની રાત્રે બની, જેમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। ઊંઝાના ભક્તિનગર રોડ પર નશાની હાલતમાં બોલેરો ગાડી ચલાવી રહેલા એક ચાલકે 2 વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે। બ્રાહ્મણશેરીમાં આવેલા મંદિરમાં સત્સંગી બહેનોએ જનમંગલ નામાવલીના 108 મહામંત્રનો 108 વખત જાપ કર્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ઉત્તરાયણ પર્વ અને એકાદશી નિમિત્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના મત વિસ્તાર વિસનગરમાં લોકસંપર્ક સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી। મંત્રીએ વિસનગરના વિવિધ વિસ્તારોમાં જઈ કાર્યકરો અને નાગરિકો સાથે તહેવારનો આનંદ માણ્યો। થરાદ પોલીસે ભાવચર ચુડમેર રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। લેડાઉ ગામના પાટિયા નજીક ઇકો ગાડીમાંથી 450 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો। વાવથરા જિલ્લામાં સરહદીય વિસ્તારોમાં તાપમાન ઘટવા અને ઠંડી વધવાને કારણે રવિ પાકને ફાયદો થયો છે। આ બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ડીસા તાલુકાના બલોદર ગામના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે ભલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરમાં બેસીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા।